हेलो फ्रेंड्स, वेलकम टू बैक एडिटर्स। तो फ्रेंड्स આવી ચૂકી છું ફરી તમારા માટે એક ન્યૂ ટેક્સ્ટ ઇફેક્ટ વિડીયો એડિટિંગ લઈને। તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ ચેનલ પર નવા આવ્યા હોય તો આવા નવા ટેક્સ્ટ ઇફેક્ટ અને શેક ઇફેક્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ ચાલો વધારે વાર ના કરતા આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ફ્રેન્ડ્સ તમે ડેમો વિડીયો જોઈ લો। अंकुर बारिया रंगेली તો ફ્રેન્ડ્સ તમે ડેમો વિડીયો જોયો જશે। એવો વિડીયો બનાવવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે। એપ્લિકેશનનું નામ છે લાઇટ મોશન। તો ફ્રેન્ડ્સ આપણે સૌથી પહેલાં લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું। ઓપન કર્યા બાદ ફ્રેન્ડ્સ અહીંયા નીચે પ્લસના આઇકન પર ટચ કરી દઈશું। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી લાસ્ટમાં પેન્સિલવાળા આઇકન પર ટચ કરી અને ફ્રેન્ડ્સ અહીંથી રિઝોલ્યુશનમાં પહેલા ખાનામાં 1080 અને બીજા ખાનામાં 2340 કરી દઈશું ફ્રેન્ડ્સ। ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે નીચે ક્રિએટ પ્રોજેક્ટના ઓપ્શન પર ટચ કરી દઈશું। ક્રિએટ પ્રોજેક્ટના ઓપ્શન પર ટચ કર્યા બાદ ફ્રેન્ડ્સ ફાઇનલી આપણી પાસે કંઈક આવો ઇન્ટરફેસ ખુલીને આવી જશે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ અહીંથી આપણે સૌથી પહેલાં વિડીયો બનાવવા માટે સોંગની જરૂર પડશે। તો ફ્રેન્ડ્સ સોંગ સિલેક્ટ કરવા માટે નીચે પ્લસના આઇકન પર ટચ કરી દઈશું। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે ઓડિયોના ઓપ્શન પર ટચ કરી અને ફ્રેન્ડ્સ અહીંથી વ્યૂ ઓલ પર ટચ કરી લેશું ફ્રેન્ડ્સ। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે તમારું મનગમતું સોંગ સિલેક્ટ કરી લેવાનું છે। સોંગને સિલેક્ટ કરવા માટે સોંગની આગળના પ્લસના આઇકન પર એકવાર ટચ કરી દેવાનું ફ્રેન્ડ્સ। એકવાર ટચ કરશો એટલે ફ્રેન્ડ્સ તમારી પાસે કંઈક ફાઇનલી સોંગ આવી રીતે ખુલીને આવી જશે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ અહીંથી તમારે થોડી વાર રાહ દેખી લેવાનું। તો ફ્રેન્ડ્સ સોંગ આવી રીતે આવ્યા બાદ ફ્રેન્ડ્સ આપણે અહીંથી ખાલી જગ્યા પર ટચ કરી અને બેક આવી જઈશું। ત્યારબાદ ફ્રેન્ડ્સ તમારે સોંગને એકવાર પૂરું સાંભળી લેવાનું ફ્રેન્ડ્સ। સાંભળ્યા બાદ ફ્રેન્ડ્સ આપણે લિરિક્સ લખવા માટે માર્ક કરી દઈશું। તો ફ્રેન્ડ્સ માર્ક કરવા માટે તમારે જેથી પણ લિરિક્સ સ્ટાર્ટ થતી હોય ત્યાં આવી અને ફ્રેન્ડ્સ તમારા જે સફેદ લીટી છે એ સફેદ લીટીને તમારી લિરિક્સ પર સેટ કરી અને ફ્રેન્ડ્સ અહીંથી તમને જે પ્લસનો આઇકન દેખાય છે ફ્રેન્ડ્સ લાસ્ટમાં એના પર એકવાર ટચ કરી દેવાનું। એટલે ફ્રેન્ડ્સ જે આપણી સફેદ લીટી હતી આવી રીતે લાલ લીટીમાં થઈ જશે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ એટલું થયા પછી તમારે આગળની લિરિક્સ પર આવી જવાનું। આગળની લિરિક્સ પર આવ્યા પછી ફ્રેન્ડ્સ તમારે અહીંથી ફરીથી પ્લસના આઇકન પર ટચ કરી દેવાનું ફ્રેન્ડ્સ। તો આવી રીતે તમારે જેથી પણ લિરિક્સ સ્ટાર્ટ થતી હોય ત્યાં આવીને આવી રીતે માર્ક કરી દેવાનું ફ્રેન્ડ્સ। એટલું થયા બાદ ફ્રેન્ડ્સ તમારે અહીંથી એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। તો ફ્રેન્ડ્સ ફોટો સિલેક્ટ કરવા માટે નીચે પ્લસના આઇકન પર ટચ કરી દેશું। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી ઇમેજ અને વિડીયોના ઓપ્શન પર ટચ કરી અને ફ્રેન્ડ્સ વ્યૂ ઓલ પર ટચ કરી લેશું ફ્રેન્ડ્સ। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી તમારે તમારો મનગમતો ફોટો સિલેક્ટ કરી લેવાનો ફ્રેન્ડ્સ। જે પણ ફોટો પર સ્ટેટસ બનાવવું હોય એ ફોટા પર તો ફ્રેન્ડ્સ એ ફોટોને ટચ કરી લેવાનો। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી નીચે ફોટોને સિલેક્ટ કરવા માટે પ્લસના આઇકન પર ટચ કરી લેશું। ત્યારબાદ ફ્રેન્ડ્સ ફોટો આવી રીતે આવી જશે। તો ફ્રેન્ડ્સ ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ઉપર 3 ડોટ દેખાય છે એના પર ટચ કરી અને ફ્રેન્ડ્સ અહીંથી આપણે ફૂલ સ્ક્રીન કરી દઈશું ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ એટલું થયા બાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે ખાલી જગ્યા પર ટચ કરી બેક આવી જઈશું। ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે સોંગની એન્ડમાં આવી જઈશું ફ્રેન્ડ્સ। એન્ડમાં આવ્યા બાદ ફ્રેન્ડ્સ આપણે ફોટોવાળી લેયર પર ટચ કરી અને ફ્રેન્ડ્સ અહીંયા જે તમને એક ફોટો વધારવાનો ઓપ્શન દેખાય છે ફ્રેન્ડ્સ એના પર એકવાર ટચ કરી દઈશું ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ આપણો ફોટો પણ આવી રીતે એન્ડમાં આવી જશે। ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે વિડીયોની શરૂઆતમાં આવી જઈશું અને ફ્રેન્ડ્સ આપણે જે પહેલો માર્ક કર્યો છે એના પર આવી અને ફ્રેન્ડ્સ આપણે લિરિક્સ લખવા માટે એના નીચે પ્લસના આઇકન પર ટચ કરી દઈશું। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે ટેક્સ્ટના ઓપ્શન પર ટચ કરી દઈશું અને ફ્રેન્ડ્સ ટેક્સ્ટ અહીંથી આપણે લખી લઈશું ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ હું ટેક્સ્ટ લખ્યા પછી તમને આગળની પ્રોસેસ બતાવું ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે લિરિક્સ લખ્યા બાદ ફ્રેન્ડ્સ અહીંયા તમને એક રોબોટો રેગ્યુલરનો ઓપ્શન દેખાતો હશે એના પર ટચ કરી અને ફ્રેન્ડ્સ અહીંથી આપણે કોઈ પણ એક ફોન્ટ સિલેક્ટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ એટલું થયા પછી આપણે અહીંથી કલરવાળા ઓપ્શન પર ટચ કરી અને ફ્રેન્ડ્સ એનો કલર આપણે કાળો કરી લઈશું ફ્રેન્ડ્સ। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે બેક આવી જઈશું ખાલી જગ્યા પર ટચ કરી અને ફ્રેન્ડ્સ ફરીથી અહીંથી લિરિક્સવાળી લેયર પર ટચ કરી અને ફ્રેન્ડ્સ મૂવ અને ટ્રાન્સફરના ઓપ્શન પર જઈ અને ફ્રેન્ડ્સ અહીંથી તમારે 3rd નંબરના ઓપ્શન પર જઈ અને ફ્રેન્ડ્સ આની સાઇઝ આવી રીતે મોટી કરી લેશું ફ્રેન્ડ્સ। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે જે પહેલો ઓપ્શન છે એના પર ટચ કરીને ફ્રેન્ડ્સ એને આવી રીતે સેન્ટરમાં સેટ કરી લેશું ફ્રેન્ડ્સ। તમારે જ્યાં પણ સેટ કરવું હોય ત્યાં તમારે સેટ કરી દેવાનું ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ આવી રીતે તમારે એની સાઇઝ મોટી કરી લેવાની છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી તમારે એને સેટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। એટલું થયા પછી ફ્રેન્ડ્સ તમારે અહીંથી ખાલી જગ્યા પર ટચ કરીને બેક આવી જવાનું। બેક આવ્યા બાદ ફ્રેન્ડ્સ તમારે આ લિરિક્સમાં એક ઇફેક્ટ લગાવવાની રહેશે। તો ફ્રેન્ડ્સ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં શેક પ્રીસેટ ઇફેક્ટની લિંક મળી જશે। તો ફ્રેન્ડ્સ તમારે અહીંથી એ ઇફેક્ટને ડાઉનલોડ કરી લેવાની છે અને તમારા લાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। એ લિંક પર ટચ કરશો એટલે ફ્રેન્ડ્સ તમે તમારા લાઇટ મોશનમાં ડાયરેક્ટ ઓપન થશો। તો ફ્રેન્ડ્સ તમારે એ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી અને તમારા લાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે ફ્રેન્ડ્સ। ત્યારબાદ ફ્રેન્ડ્સ તમારે આ પ્રોજેક્ટમાંથી બેક આવી જવાનું। બેક આવ્યા બાદ ફ્રેન્ડ્સ તમને
ડાયલોગ વિડીયો શેક ઇફેક્ટ એવો પ્રોજેક્ટ મળી જશે. તો ફ્રેન્ડ્સ અહીંથી તમારે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો. ઓપન કર્યા બાદ ફ્રેન્ડ્સ અહીંથી તમારે જે આ પહેલો ફોટો છે ફ્રેન્ડ્સ એને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો. સિલેક્ટ કર્યા બાદ ફ્રેન્ડ્સ અહીંયા તમને એક ઇફેક્ટનો ઓપ્શન દેખાતો હશે, એના પર ટચ કરી અને ફ્રેન્ડ્સ ખૂણામાં 3 ડોટ દેખાય છે, એના પર ટચ કરીને કોપી ઇફેક્ટ કરી લેવાનું ફ્રેન્ડ્સ. ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે આ પ્રોજેક્ટમાંથી બેક આવી જવાનું. બેક આવ્યા બાદ ફ્રેન્ડ્સ આપણે જે પહેલા પ્રોજેક્ટ બનાવતા હતા એ પ્રોજેક્ટને ફરીથી ઓપન કરી લેવાનું ફ્રેન્ડ્સ. ઓપન કર્યા બાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે જે લિરિક્સ લખી છે એ લિરિક્સવાળી લેયરને સિલેક્ટ કરી લેશું. સિલેક્ટ કર્યા બાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે ઇફેક્ટવાળા ઓપ્શન પર ટચ કરીને ફ્રેન્ડ્સ ખૂણામાં 3 ડોટ દેખાય છે, એના પર ટચ કરી અને પેસ્ટ ઇફેક્ટ કરી દેશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ એટલું થયા બાદ ફ્રેન્ડ્સ આપણી લિરિક્સમાં કંઈક આવી રીતે ઇફેક્ટ લાગી જશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ એટલું થયા પછી આપણે અહીંયાથી ખાલી જગ્યા પર ટચ કરી અને બેક આવી જશું. તો ફ્રેન્ડ્સ આ લિરિક્સ ટૂંકી પડે છે. તો ફ્રેન્ડ્સ આપણે આ જે તમને એક ફોરવર્ડનો આઇકન દેખાય છે ફ્રેન્ડ્સ એના પર ટચ કરશું ફ્રેન્ડ્સ. એના પર ટચ કરશો એટલે ફ્રેન્ડ્સ તમે જે આગળનો માર્ક કર્યો છે એના પર આવી જશો. ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે લિરિક્સવાળી લેયર પર ટચ કરશું અને ફ્રેન્ડ્સ અહીંથી તમને જે જે ઘડિયાળનો ઓપ્શન દેખાય છે ફ્રેન્ડ્સ એના પર એકવાર ટચ કરશું ફ્રેન્ડ્સ. એના પર ટચ કર્યા બાદ ફ્રેન્ડ્સ તમને અહીંયા એક ઓપ્શન દેખાતો હશે ફ્રેન્ડ્સ, એના પર ટચ કરી દેવાનું એટલે ફ્રેન્ડ્સ તમારો એ ઇફેક્ટ પણ એવી રીતે ફ્રેન્ડ્સ આગળ વધી જશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ એટલું થયા પછી ફ્રેન્ડ્સ અહીંથી ખાલી જગ્યા પર ટચ કરીને બેક આવી જશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ એ લેયર છે એના પર ટચ કરી અને ફ્રેન્ડ્સ એને અહીંથી જે તમને એક પ્લસનું આઇકન દેખાય છે ફ્રેન્ડ્સ અહીં એના પર ટચ કરી દેવાનું ફ્રેન્ડ્સ. એના પર ટચ કર્યા બાદ ફ્રેન્ડ્સ અહીંથી તમારે કોપી લેયર કરી લેવાનું ફ્રેન્ડ્સ. ત્યારબાદ ફ્રેન્ડ્સ તમારે ખાલી જગ્યા પર ટચ કરીને બેક આવી જવાનું. ત્યારબાદ ફ્રેન્ડ્સ ફરીથી એ પ્લસના આઇકન પર ટચ કરી અને ફ્રેન્ડ્સ પેસ્ટ લેયર કરી દેવાનું ફ્રેન્ડ્સ. ત્યારબાદ ફ્રેન્ડ્સ તમારે આગળ પણ એવી રીતે ઇફેક્ટ લાગીને આવી જશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમારે એ લિરિક્સવાળી લેયર પર ટચ કરી અને ફ્રેન્ડ્સ એડિટ ટેક્સ્ટમાં જતા રહેવાનું. ત્યારબાદ ફ્રેન્ડ્સ તમારે અહીંથી લિરિક્સ ભૂસી અને ફ્રેન્ડ્સ આગળ જે લિરિક્સ વાગતી હોય એ લિરિક્સને લખી લેવાની ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અહીંથી હું લિરિક્સ લખ્યા બાદ તમને આગળની પ્રોસેસ બતાવું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આવી રીતે લિરિક્સ લખ્યા બાદ ફ્રેન્ડ્સ તમારે અહીંથી ખાલી જગ્યા પર ટચ કરીને બેક આવી જવાનું. બેક આવ્યા બાદ ફ્રેન્ડ્સ તમારે એ લેયરમાં પણ આવી રીતે ઇફેક્ટ લાગી જશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમારે આવી રીતે જ્યાંથી પણ લિરિક્સ સ્ટાર્ટ થતી હોય ત્યાં જઈ અને તમારે ફ્રેન્ડ્સ આ પ્લસના આઇકન પર ટચ કરી અને ફ્રેન્ડ્સ અહીંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું ફ્રેન્ડ્સ. અને પછી ફ્રેન્ડ્સ તમારે લેયર પર ટચ કરી અને ફ્રેન્ડ્સ અહીંયા તમારે એડિટ ટેક્સ્ટમાં આવી જવાનું અને ફ્રેન્ડ્સ જે પહેલાં ટેક્સ્ટ લખ્યું હોય એને ભૂસી અને ફ્રેન્ડ્સ તમારે બીજું જે લિરિક્સ વાગતી હોય એ લખી લેવાની ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આવી રીતે તમારે પૂરા સોંગની લિરિક્સ લખી લેવાની છે. તો ફ્રેન્ડ્સ તમારે વિડીયો બનાવવામાં આસાની થઈ જશે. તો ફ્રેન્ડ્સ હવે આપણે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો વિડીયોને એક્સપોર્ટ કરવા માટે અહીં સેટિંગના બાજુના પ્લસના જે ફોરવર્ડનો આઇકન દેખાય છે એના પર ટચ કરીશું. એના પર ટચ કર્યા બાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે વિડીયોના ઓપ્શન પર ટચ કરી દઈશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંથી આપણે એક્સપોર્ટ રિઝોલ્યુશનના ઓપ્શન પર ટચ કરીને ફ્રેન્ડ્સ તમારા મોબાઈલમાં જે પણ ક્વોલિટી સપોર્ટ કરતી હોય એ તમારે અહીંથી સેટ કરી અને ફ્રેન્ડ્સ નીચે એક્સપોર્ટના ઓપ્શન પર ટચ કરી દેવાનું ફ્રેન્ડ્સ. એક્સપોર્ટના ઓપ્શન પર ટચ કર્યા બાદ ફ્રેન્ડ્સ તમારો વિડીયો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ તમારે એક્સપોર્ટ થયા બાદ વિડીયોને તમારી ગેલેરીમાં સેવ કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ એટલું થયા બાદ તમારો ફોટો તમારી ગેલેરીમાં એટલે તમારો વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ તમે કમેન્ટ નથી કરતા તો ફ્રેન્ડ્સ કમેન્ટ પણ કરજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ ચાલો મળીએ એક નવા વિડીયોમાં. Edit by Highway.